રીત 1 મધ્યક એટલે કે સમાંતર મધ્યક અથવા સરેરાશ. મધ્યક એક્સ બાર કેવી રીતે ગણી શકાય એના દાખલા જોઈએ. ટેક્સ્ટ 69:1. સૂત્રો વ્યવસ્થિત રીતે તમારે મોઢે કરવાના છે. વળી દાખલામાં પણ વારંવાર આવતા જ હશે, એમાં પણ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. 69માં પાના પર પહેલા દાખલાની રકમમાં ધ્યાન આપો. નીચેની માહિતી એક ગેરેજમાં દરરોજ સમારકામ કરેલા સ્કૂટરોની સંખ્યા દર્શાવે છે. કોઈ એક ગેરેજ છે જેમાં દરરોજ કેટલા સ્કૂટરો સમારકામ કરેલા છે એ બતાવે છે. પહેલા દિવસે 7 સ્કૂટર, બીજા દિવસે 13 સ્કૂટર, ત્રીજા દિવસે 4 સ્કૂટર, એ પ્રમાણે રિપેર કરેલા સ્કૂટરોની સંખ્યા દર્શાવે છે. રોજના સમારકામ કરેલા સ્કૂટરોની સંખ્યાનો મધ્યક શોધો. આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? અવર્ગીકૃત છે. અલ્પવિરામ કરીને આપેલી છે, એનું કોઈ વર્ગીકરણ કર્યું નથી. અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે સીધી રીતથી મધ્યક શોધવાનો પ્રયત્ન કરીએ. અવર્ગીકૃત માહિતી, સીધી રીતનું મધ્યકનું સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એમ. હવે એનું અર્થઘટન સાંભળો. એક્સ બાર એટલે મધ્યક, સિગ્મા એક્સ એટલે અવલોકનોનો સરવાળો. સિગ્મા એટલે સરવાળો, એક્સ એટલે અવલોકન. સિગ્મા એટલે સરવાળો, એક્સ એટલે અવલોકન. અવલોકનોનો સરવાળો, એન એટલે અવલોકનોની સંખ્યા. એક્સ બાર મધ્યક, સિગ્મા એક્સ અવલોકનોનો સરવાળો, એન અવલોકનોની સંખ્યા. સૂત્ર તો આવડવું જ જોઈએ, સાથે અર્થઘટન પણ આવડવું જોઈએ. એક્સ બાર મધ્યક, સિગ્મા એક્સ અવલોકનોનો સરવાળો, એન અવલોકનોની સંખ્યા. અવલોકનોનો સરવાળો કરતા 61 ભાગ્યા અવલોકન કેટલા છે 8. કેલ્ક્યુલેટર પર ગણતા જવાબ આવ્યો 7.625. 7.625. કોઈ વિદ્યાર્થી જો પોઈન્ટ પછી 3 આંકડા લખવા ન માંગતો હોય, 2 જ આંકડા લખવા માંગતો હોય, તો ત્યાર પછીનું મૂલ્ય 5 કે તેથી મોટું હોય, 5 કે તેથી મોટું, તો આગલામાં એક ઉમેરી દેવાનો. તેથી જવાબ આવી જાય 7.63. 7.63 શું? સ્કૂટર માટે દરરોજ સમારકામ કરેલા સ્કૂટરની સંખ્યાનો મધ્યક એક્સ બાર બરાબર 7.63 સ્કૂટર. ટેક્સ્ટ 78:1. 78માં પાના પર પહેલો દાખલો. એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે. કોઈ એક છોડની નર્સરી છે જેમાં જેટલા પણ છોડ વાવેલા છે એની સપ્તાહ દીઠ વૃદ્ધિ એટલે કે એક અઠવાડિયામાં તે કેટલા મોટા વધારે થઈ ગયા તેની માહિતી આપેલી છે. પહેલું છોડ 1 સેમી વધી ગયું, બીજું છોડ 3.2 સેમી વધી ગયું, ત્રીજું છોડ 1.4 સેમી વધી ગયું, આ પ્રમાણે આપેલું છે. છોડની વૃદ્ધિનો મધ્યક શોધો. આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? અલ્પવિરામ કરીને આપેલી છે, કોઈ વર્ગીકરણ કર્યું નથી, તેથી અવર્ગીકૃત છે. અવર્ગીકૃત માહિતી માટે
મધ્યક બે રીતે શોધી શકાય, સીધી રીત અને ટૂંકી રીત. હું સીધી રીતથી પ્રયાસ કરું. અવર્ગીકૃત માહિતી, સીધી રીતનું મધ્યકનું સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન. એક્સ બાર મધ્યક, સિગ્મા એક્સ અવલોકનોનો સરવાળો, એન અવલોકનોની સંખ્યા. અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી કિંમત એટલે જ મધ્યક. કેલ્ક્યુલેટર પર સરવાળો કરી દેતા 17.8 ભાગ્યા અવલોકનોની સંખ્યા 10. તેથી જવાબ આવ્યો 1.78 સેન્ટીમીટર. માટે છોડની વૃદ્ધિનું મધ્યક એક્સ બાર બરાબર 1.78 સેન્ટીમીટર. વ્યવસ્થિત રીતે તમે આ પ્રકરણ ભણતા જાઓ. જે વિદ્યાર્થીને ત્રીજું ચેપ્ટર આવડશે એને ચોથું ચેપ્ટર આવડવાનું છે. ત્રીજો એક દાખલો જોઈએ. 117(9) ટેક્સ્ટ 117(9). એક પરફ્યુમ ઉત્પાદકના મશીનથી ભરેલ બોટલોમાં પરફ્યુમનું જથ્થાનું મધ્યક 29.6 મિલી છે. કોઈ એક પરફ્યુમ બનાવતી કંપની છે, તે મશીનથી બોટલમાં પરફ્યુમ ભરે છે અને એ પરફ્યુમ જેટલું પણ ભરેલું હોય એના જથ્થાનો મધ્યક એણે શોધી કાઢ્યો છે 29.6 મિલી. 29.6 મિલી મધ્યક શોધીને નવરા થઈ ગયેલા છે. શું કીધું આગળ? એક મિનિટ. 29.6 મિલી અને 30.4 મિલીની વચ્ચે હોવો જોઈએ. શોધ્યો નથી, પણ આવી રીતે આપેલું છે કે જે અમે મશીનથી પરફ્યુમ ભરીએ છીએ એ અમારે ક્યાં તો 29.6 કે તેથી મોટો જોઈએ, ક્યાં તો 30.4 કે તેથી નાનો જોઈએ. એટલે કે 30થી 0.4 વધારે, ક્યાં તો 30થી 0.4 ઓછા. ટૂંકમાં 30ની નજીક હોવો જોઈએ. તપાસ માટે લીધેલ 7 બોટલોમાં પરફ્યુમનો જથ્થો નીચે પ્રમાણે છે. એ લોકોએ પછી તપાસ માટે 7 બોટલ લીધી. પહેલી બોટલમાં 30.2 મિલી, બીજી બોટલમાં 28.9 મિલી, ત્રીજી બોટલમાં 29.2 મિલી. આ રીતે ભરેલું છે. શું આ મશીન યોગ્ય રીતે કામ કરે છે? ઉપર શબ્દ આપેલો હતો મધ્યક કોની વચ્ચે હોવો જોઈએ? 29.6 થી 30.4. આપણે મધ્યક શોધવાનો અને એ જો 29.6 અને 30.4ની વચ્ચે આવી જાય તો મશીન એક્યુરેટલી કામ કરે છે એમ આપણે માની લઈશું. ટૂંકમાં મધ્યક જ શોધવાનું છે. આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? વર્ગીકૃત છે. અવર્ગીકૃત છે કારણ કે અલ્પવિરામ કરીને આપેલી છે. અવર્ગીકૃત માહિતી મધ્યકનું સીધી રીતનું સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન. સરવાળો કરી દેતા 210.5. કેટલી બોટલ? 7. તેથી જવાબ આવ્યો 30.07. જો તમારે બે આંકડા ન લખવા હોય અને એક જ આંકડો લખવો હોય તો આ 5 કે તેથી મોટો હોય એટલે આગલામાં એક ઉમેરી દેવાનો. 30.1 મિલી. 7 બોટલમાં ભરેલા પરફ્યુમના જથ્થાનું મધ્યક 30.1 મિલી આવે છે. તેથી કહી શકાય કે આ મશીન બરાબર રીતે જ કામ કરે છે, કારણ એ લોકોએ કીધેલું કે 29.6 થી 30.4ની વચ્ચે આવવું જોઈએ. હા, એની વચ્ચે તો આવ્યું. માટે કહી શકાય કે મશીન યોગ્ય રીતે કામ કરે છે. નેક્સ્ટ 117(13). 117માં પાના પર દાખલો નંબર 13. એક કંપનીના દૈનિક વેચાણનું મધ્યક 126.2 છે.
એટલે કે કોઈ એક કંપની દરરોજ જે ચીજ વસ્તુ વેચે છે એનો મધ્યક અમે શોધી કાઢ્યો છે 126.2. મધ્યકનો અર્થ આમ થાય કે 126 એ સરેરાશ છે, એનાથી 2-4 એકમ વધારે બી વેચાતા હોય, 2-4 એકમ ઓછા બી વેચાતા હોય, ટૂંકમાં 126ની આસપાસ વેચાણ થાય છે. પૂર્ણવિરામ. એક નવી જાહેરાત નીતિ અપનાવ્યા બાદ 10 દિવસના વેચાણના આંકડા નીચે મુજબ છે. હવે કંપનીએ એક નવી જાહેરાત નીતિ અપનાવી છે. નવી જાહેરાત નીતિ એટલે પહેલાં પેપરમાં જ જાહેરાત આપતા હતા, હવે ટેલિવિઝનમાં પણ આપીએ છીએ, અથવા તો પહેલાં ટેલિવિઝનમાં જ આપતા હતા, હવે ઇન્ટરનેટ પર પણ આપીએ છીએ. નવી જાહેરાત નીતિ અપનાવી પછી નીચે પ્રમાણે વેચાણ થયું છે. 156, 125, 162થી લઈને 121. શું નવી જાહેરાત નીતિ અપનાવ્યા બાદ મધ્યક વધ્યો છે? જરા તપાસો. ભલે અમે શોધીને જોઈ લઈએ કે તમે જાહેરાત આપી પછી વેચાણ વધ્યું કે નથી વધ્યું. મધ્યક શોધવાનો છે. સીધી રીતથી પ્રયાસ કરીએ. આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? અવર્ગીકૃત છે. અલ્પવિરામ કરીને આપેલું છે. હું એક સરખો આ ચોથો દાખલો કરાવું છું. અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે મધ્યકનું સીધી રીતનું સૂત્ર x બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં n. x બાર મધ્યક સિગ્મા એક્સ અવલોકનોનો સરવાળો, n અવલોકનોની સંખ્યા. સરવાળો કરી દેતા 1389 ભાગ્યા કેટલા દિવસ? 10. તેથી જવાબ આવ્યો 138.9. 138.9 એકમો. પહેલાં કેટલા એકમ વેચાતા હતા? સરેરાશ 126.2 વેચાતા હતા. પહેલાં સરેરાશ 126.2 વેચાતા હતા અને હવે તો કેટલા વેચાય છે? 138.9. તેથી કહી શકાય કે નવી જાહેરાત નીતિથી મધ્યક વધ્યો છે. માટે કહી શકાય કે નવી જાહેરાત નીતિ અપનાવ્યા બાદ વેચાણ વધ્યું છે. મેં તમને સીધી રીતના મધ્યકના 4 દાખલા ગણાવ્યા છે. એક સરખા 4 દાખલા.